દોસ્તો હવે હું તમને આ ગઢનો જે પ્રવેશદ્વાર જે છે બરાબર, જે દરવાજો છે જે હું તમને દેખાડું છું. અતિ વિશાળ પથ્થરોથી બનેલ આ પ્રવેશદ્વાર જે છે એ આજે પણ આપણને એક વાત યાદ અપાવે કે રજવાડાના સમયમાં જે બાંધકામ થતું ને ભાઈ, એ આપણે સાદી ભાષામાં કહીએ કે એક ક્વોલિટીને કોઈ ન પહોંચે. એ જે વખતે જે ઇજનેરોએ બનાવેલો આ અતિ વિશાળ પ્રવેશદ્વાર તમે જુઓ તો ખરા. આજે પણ અડીખમ ઊભો છે, કંઈક શિયાળા ઉનાળા ચોમાસાના ઝાક ઝીલી અને આ એક ઉપર એક પથ્થર ગોઠવી અને બનેલો જે પ્રવેશદ્વાર જે છે એ ચૂલીના પાદરની માલિપા એ ગઢનો આ પ્રવેશદ્વાર આજે પણ આપણને ઘણી બધી વાતો જાણે તાજી કરાવતો હોય એવું લાગે. તમે જોઈ શકો છો દોસ્તો, હળવદથી એકદમ નજીક, ધ્રાંગધ્રાથી એકદમ નજીક, અને ચૂલી જે ગામ જે છે એ કંઈક ઐતિહાસિક વિરાસતોને પોતાના કોઠાની માલિપા સંગ્રહી અને અડીખમ ઉભેલું ગામ છે, કંઈક વર્ષો જૂનું ગામ છે. ત્યારે આ પ્રવેશદ્વાર તમે જોઈ શકો છો દોસ્તો. આમ તમે જુઓ, અને પાછળ જે મંદિર દેખાય છે એ મંદિર પણ આપ જુઓ. આ પ્રવેશદ્વારમાંથી મંદિર જોઈએ તો કેવું સરસ લાગે. વાહ ભાઈ વાહ.